સર્વોના હૃદય કમળમાં બિરાજમાન મારા પ્રભુને કોટી કોટી વંદન। આપણે અધિક માસ જેને કહીએ છીએ અને પુરુષોત્તમ મહિનો પણ કહીએ છીએ, એ પુરુષોત્તમ મહિનાની વાર્તા આપણે આજે સાંભળીશું। પુરુષોત્તમ મહિનો આવ્યો છે, બાયુ બેનો ગોળ પૂંજવા જાય છે। એ ગામમાં ગોળ અને ગોરાણી રહેતા હતા। પછી એક દિવસ ગોરાણીએ ગોરને કહે છે, તમે ઘરમાં એક વહુ લાવી દો ને। ગોર કહે છે, આપણે દીકરો નથી તો વહુ કેવી રીતે લવાય? છતાંય બાજુવાળા પડોશી સોની રહેતા હતા, એને ગોરે કીધું, તમે જાઓ માંગું લઈને, ત્યાં જઈને તમારે એટલું જ કહેવાનું છે, દીકરો કાશીએ ભણવા ગયો છે। અને ગોરે સોનીને સોના મોર આપી અને આ લેતા જાઓ। 11 સોના મોર બધા બાંધી દીધી અને સોની જાય છે માંગું લઈને। સોની ચાલ્યા જાય છે। ચાલતા ચાલતા એક ગામ આવ્યું। ગામમાં 3-4 દીકરીઓ ઘર રમતી હતી। 3-4 દીકરીમાંથી એક દીકરી બોલી, બેનું કોઈનું ઘર ન બગાડાય, બીજાનું ઘર બગાડીએ તો આપણું ઘર બગડે। સોનીએ આ દીકરીને પૂછ્યું, બેટા તું કોની દીકરી છો? દીકરી બોલી, હું જટાશંકર દાદાની દીકરી છું। પછી દીકરી બોલી કે દાદા ચાલો અમારા ઘરે। બેટા તારા બા બાપુ ક્યાં ગયા છે અને ક્યારે આવશે? દીકરી બોલી કે આવશે તો નહીં આવે તો આવશે। પછી સાંજના સમયે દીકરીના બા બાપુ આવ્યા અને સોનીને રાત રોકાવાનું કહ્યું અને સાંજે જમાડ્યા। સોની પાસે સોનાની મોહર હતી તે બેનને આપી અને કીધું, સવારે હું જાઉં ત્યારે મને આપજો। સવારે સોનીએ ઊભા થઈને કહ્યું, બેન કીધું લાવો સોના મોહર, મારે જવું છે દીકરાનું માંગું લઈને। તો બ્રાહ્મણીએ એમ કીધું કે મારે પણ 4 દીકરીઓ છે, તમને સારી લાગે એ દીકરીને ચાંદલો કરો। અને સોનીએ કીધું, વાંધો નહીં, પણ અમારે ઘડિયા લગ્ન અને ઘડિયા તોરણ રાખવાનું છે અને અમારો દીકરો કાશીએ ભણવા ગયો છે, તો 3 ફેરા તલવારની હાંડાની ધારે, ચોથો ફેરો ભાઈ કાશીએથી ભણીને આવે ત્યારે ફરવાનો છે। એ રીતે ઘડિયા લગ્ન કરવાના છે। તો બ્રાહ્મણી એ કીધું કે અમારી પાસે ક્યાંય નથી, અમારે ઘડિયા લગ્ન કેમ કરવા? તો સોનીએ કીધું કે તમે કઈ ચિંતા ન કરો અને લગ્નની તૈયારી કરો અને લગ્ન ચાલુ કર્યા। તલવારને હાંડે લગ્ન કરાવ્યા, ધામધૂમથી જમાડ્યા, બહુ ખર્ચો કર્યો। સોનીએ ખર્ચો આપી દીધો। પછી દીકરીને સોનીની સાથે વળાવી સોની અને દીકરી ઘરે આવ્યા। બ્રાહ્મણી એ વહુને પોખ્યા। પછી દીકરી સાસુ અને સસરાને બધાને પગે લાગી અને બ્રાહ્મણીએ વહુને ઘરની ચાવી આપી અને કીધું, તમે રાંધો અને ઘર સંભાળો, અમે પુરુષોત્તમ મહિનો નાવા જવું છે। જાંબુડું કેરીને કોઠીમડું, ડાય દામોદર નોતરા, વાડી રાજા રામને, વચમાં બેઠા ગોરમાં
ફરતી બેઠી ગોપીઓ, રાજા પૂજે મંદિરમાં, રાણી પૂજે રાજમાં, હું પૂજું મારા કાજમાં ને વાણીઓ પૂજે વને. સાસુ અને સસરા નાઈને આવ્યા ત્યાં વહુએ એના કપડાં સૂકવી દીધા, રસોઈ તૈયાર રાખી અને પ્રેમથી જમાડ્યા છે. હરખથી રોજ બધું કામ કરે છે અને બ્રાહ્મણે રોજ પરસોત્તમ મહિના નાવા જાય છે. આવી રીતે રોજનો ક્રમ ચાલે છે. એક દિવસ ઘરમાં દેવતો નહોતો એટલે બાજુમાં ઘરમાં દેવતો લેવા જાય છે. એ ઘરમાં સાસુ અને વહુ બાતા હતા અને સાસુ બોલ્યા કે આને તો દીકરોય નથી, દીકરા વગરની વહુ લાવ્યા, પણ કેટલું હરખેથી બધું કામ કરે અને સાચવે છે, ખૂબ સેવા કરે છે. આવું વહુ સાંભળી અને વહુ દુખી થઈ ગઈ કે મારે પતિ નથી અને ખોટું બોલીને મને અહીંયા લાવ્યા. એમ કરીને વહુ સૂઈ ગઈ. ત્યારે સાસુ સસરા નાઈને આવ્યા ત્યાં વહુને સૂતા જોઈએ સાસુએ કીધું, બેટા તમને શું થયું? મજા નથી? કેમ સૂઈ ગયા? પછી વહુએ બોલ્યા, બાજુવાળાએ કીધું છે કે તમારે ક્યાંય દીકરો નથી કે લ્યો આ 7 ઓરડાની ચાવી છે. આપણે 7 ઓરડા છે, એમાં 6 ઓરડા ખોલજો અને 7મો ઓરડો નહીં ખોલતા. વહુને ચાવી પકડાવી છે અને પેલો ઓરડો ખોલે છે, એમાં બધું અનાજ કઠોળ ભરેલું છે. બીજો ઓરડો ખોલે છે, ત્યાં બધી વસ્તુ અને કપડાં ભરેલા હતા. ત્રીજો ઓરડો ખોલે છે, ત્યાં તો સોનાની મોર, દાગીના વગેરે વસ્તુ ભરી હતી. ઓરડો ખોલે છે, ત્યાં બધા ધાર્મિક પુસ્તકો થી ભરેલા છે. 5મો ઓરડો ખોલ્યો, એમાં વાસણ વગેરે ભરેલા હતા. અને 6થો ઓરડો ખોલ્યો તો સત્સંગ હતો, ત્યાં બધા સત્સંગ કરતા હતા. પછી વહુને થયું, સાસુએ 7મો ઓરડો ખોલવાની ના પાડી છે, પણ તોય તે હું આ ખોલીને જોઈ લઉં કે એમાં શું છે. 7મો ઓરડો ખોલ્યો તે એમાં પરસોત્તમ ભગવાન બેઠા હતા. ભગવાન બોલ્યા કે દેવી તમે ત્યાં જ ઊભા રહ્યો, આપણે હજી એક ફેરો ફરવાનો બાકી છે. ત્યાર પછી વહુને શાંતિ થઈ અને ફરી બધી સાસુ સસરાની સેવા કરવા લાગ્યા. રસોઈ બધું બરાબર કરવા લાગ્યા અને કરતા પરસોત્તમ મહિનો પૂરો થઈ ગયો. સાસુ વહુને કીધું કે જાઓ બેટા, તમે બધા ઘરે ચાંદલા કરી આવો, બધાને જમવાનું કહેતા આવો. તો બધા કુટુંબીએ કીધું કે અમારે વાંઢિયાનું ઘરનું નથી જમવું. હવે આવી રીતે બધું એની સાસુને કીધું. એને કીધું કે જાઓ વડલા પીપળાનો ચાંદલો કરી આવો અને આમંત્રણ દેતા આવો. વડલા હતા સાધુ સંત થઈ ગયા, પીપળા હતા તે બ્રાહ્મણ થઈ ગયા. અમાસના દિવસે બધા બ્રાહ્મણો જમવા આવ્યા. કહેવા લાગ્યા કે ઈંટો લાવો, હવન કુંડનો સામાન લાવો, હવનની તૈયારી કરો. પછી બ્રાહ્મણોએ કીધું કે માડી તમારા દીકરા અને વહુને બોલાવો હવનમાં બેસવા. તો માડીએ કીધું કે મને તો મારા દીકરાનું નામય ભૂલાઈ ગયું છે. વહુએ કીધું કે માડી તમે કયો મહિનો નાયા? માએ કીધું કે હું પરસોત્તમ મહિનો નાવા ગઈ છું. પછી બ્રાહ્મણીએ પરસોત્તમ કહીને શ્રાદ્ધ કર્યો. ત્યાં તો પરસોત્તમ ભગવાન ઓરડામાંથી આવ્યા. પછી પરસોત્તમ ભગવાન વર કન્યા
એક ફેરો બાકી હતો તે ફર્યા અને ભવન બેઠક ઉપર બેસી ગયા અને ભવન વિધિ થઈ પછી બધાએ બ્રાહ્મણોએ બેસી ગયા. જમાડી દક્ષિણા આપી. ભાંગ્યા ભોગળને ખોલ્યા બારણા, આવ્યા છે મંડપની મોજાર, ઘરે પરસોત્તમ પધાર્યા. ધૂણાવળોના મુજને ન સારી, ન સૂજે ઘરના કામ, ઘરે પરસોત્તમ પધાર્યા. રાખી છે મા બાપની લાજ, ઘરે પરસોત્તમ પધાર્યા. પૂરી છે વવારુની હામ, ઘરે પરસોત્તમ પધાર્યા. આવી રીતે બ્રાહ્મણ અને બ્રાહ્મણીની પુરુષોત્તમ માસની પૂજા પાઠથી જે ભગવાન પુરુષોત્તમે લાજ રાખી એવી સૌની રાખજો, સૌને સુખિયા કરજો. બધાને સુખી રાખે, ખુશી રાખે, આનંદમાં રાખે. સર્વે સુખીન સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તિ, મા ક્લેશ દુઃખ માપનોષ.